શું તમે નોકરી કરો છો અથવા તો તમારી પહેલી નોકરી લાગવાની છે તો સરકાર તમને 15,000 રૂપિયા આપી રહી છે. ના માત્ર તમને પરંતુ એની સાથે સાથે તમને જે કંપની નોકરી રાખી રહી છે ને એને પણ સરકાર પૈસા આપવાની છે. આના માટે થઈને સ્પેશિયલી સરકારે 99,436 કરોડ રૂપિયા ફાળવી નાખ્યા છે. પરંતુ આ પૈસા કોને મળશે, કેવી રીતના મળશે, આના માટેની પ્રોસેસ શું છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ભારત સરકારની નવી યોજના જેને ELI સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ છે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ અને જેનું બીજું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, જેને સરકારે ગત જુલાઈની અંદર જ મંજૂરી આપી દીધી હતી. અને સરકારનો લક્ષ્યાંક છે કે 2 વર્ષની અંદર 3.5 કરોડ લોકોને રોજગારી આપવાની છે. હવે જો સરળ ભાષામાં સમજીએ ને તો જે લોકો નવી નોકરીએ લાગી રહ્યા છે એ બધા જ લોકોને સરકાર થોડા પૈસા આપી રહી છે. કેટલા પૈસા આપી રહી છે? 15,000 રૂપિયા. આ 15,000 રૂપિયા તમને સૌથી પહેલા તો કેવી રીતના મળશે? એક સાથે નથી મળવાના, 2 ઇન્સ્ટોલેશનમાં મળવાના છે. ઉદાહરણ તરીકે સમજીએ, જો તમારી 1 મહિનાની સેલેરી 50,000 રૂપિયા છે તો તમને 6 મહિના પછી સરકાર તરફથી 7,500 રૂપિયાનો પહેલો હપ્તો મળશે. એટલે કે કુલ મળીને તમને સેલેરી સાથે તમને બીજા 7,500 રૂપિયા મળશે. અને જે બીજા 7,500 બાકી રહ્યા એ 1 વર્ષ તમે પૂરું કરશો ત્યારે તમને મળશે. બીજી રીતે જોઈએ, સરળ ભાષામાં સમજીએ, જો તમારી વર્ષની સેલેરી 6 લાખ રૂપિયા છે, આ મેં ખાલી માત્ર એક ઉદાહરણ લીધેલું છે. જો તમારી વર્ષની સેલેરી 6 લાખ રૂપિયા છે તો જ્યારે વર્ષનો અંત આવશે ને ત્યાં સુધીમાં તમને 6,15,000 રૂપિયા મળશે. જ્યારે નોકરી આપનારી કંપનીઓને પણ 3,000 રૂપિયા સુધીનું પ્રતિ મહિને એક અલગ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ માટે નોકરી આપનારી કંપનીનું ELI સ્કીમમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. આ સાથે જ પહેલી નોકરી મેળવનાર કર્મચારીઓનું EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં રજીસ્ટ્રેશન હોવું પણ જરૂરી છે. અને તેની સાથે 1 મહિનાની સેલેરી 1 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જરૂરી છે. એ પછી 20,000 હોય, 25,000 હોય, 30,000 હોય, 36,000 હોય, 40,000 હોય કે કોઈ પણ હોય, 1 લાખથી ઓછી હોવી જોઈએ. અને આની સાથે મહત્વનું છે કે તમારું જે ખાતું છે એ EPFOમાં હોવું જરૂરી છે. આ યોજનાનો લાભ પહેલી વખત નોકરી મેળવનાર લગભગ 1,52,00,000 કર્મચારીઓને મળશે. પરંતુ આ 15,000 રૂપિયા નોકરી લાગ્યા પછી તરત નથી મળતા, 2 હપ્તામાં મળે છે. અને એક બીજી મોટી વાત, આજે તમને પૈસા છે ને કેશમાં નથી મળવાના, ડાયરેક્ટ તમારા બેંકના ખાતામાં મળવાના છે. આ સાથે તમને એક પ્રશ્ન ઉભો થયો છે કે શા માટે થઈને સરકારે આ મોટી સ્કીમ ઊભી કરેલી છે, શા માટે થઈને આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે? તો આનો ઉદ્દેશ લોકોને તેમના પૈસાને મેનેજ કરવા અને ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા માટે માહિતી આપવાનો છે. આ કાર્યક્રમ લોકોને બજેટ બનાવવા, બચત કરવા, રોકાણ કરવા અને લોન મેનેજમેન્ટ જેવી બાબતો શીખવે છે. આનાથી પણ એક વિશેષ વાત, જે કંપની તમને નોકરીએ રાખશે ને એમને પણ સરકાર ઇન્સેન્ટિવ આપવાના છે, એટલે કે પૈસા આપવાના છે. કેટલા આપવાના છે? તો દર મહિને 3,000 રૂપિયા. આની પહેલી શરત એ છે કે જે કંપનીમાં 50થી ઓછા લોકો કામ કરે છે ત્યાં 2 કર્મચારી અને જ્યાં 50થી વધુ લોકો કામ કરે છે તે કંપનીઓએ વધારાના 5 લોકોને નોકરી પર રાખવા પડશે. બીજી શરત એ છે કે કંપનીએ જે લોકોને નોકરી આપી છે તેમનું 6 મહિનાનું પ્રોવિડન્ટ ફંડ વગર કોઈ બ્રેકના જમા થવું પડશે. હવે અહીં પણ એક સમજવા જેવી બાબત એ છે કે પગાર પ્રમાણે કંપનીને ઇન્સેન્ટિવ પણ એટલું જ વધારે મળશે. 10,000 રૂપિયા સુધીની સેલેરી આપનારી કંપનીને દર મહિને 1,000 રૂપિયા, 10થી 20,000 રૂપિયા સેલેરી પર 2,000 રૂપિયા અને 20,000 થી 1 લાખ રૂપિયા સુધીના સેલેરી પર 3,000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી કંપનીને મળશે. હવે ક્યાં સુધી મળશે તમને? તો મહત્વની વાત તો એ છે કે 2 વર્ષ સુધી તમને આ જે છે પૈસા મળવાના છે. એટલે કુલ ટોટલ તમને 30,000 રૂપિયા મળવાના છે. આનાથી પણ વિશેષ વાત, આના માટે કયા કાગળિયા જોશે અને આની સાથે પ્રોસેસ કઈ રીતે કરવાની છે. આના માટે તમારા આધાર કાર્ડ જે તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. બીજું પાન કાર્ડ કંપની અને કર્મચારી બંને માટે જે જરૂરી છે એ. અને ત્રીજું EPFO સભ્યપદ, તમારું રજીસ્ટ્રેશન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં હોવું જરૂરી છે. આની સાથે UAN નંબર અને છેલ્લું બેંક ખાતાની વિગત. હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે? તો આના માટે થઈને તમારે વ્યક્તિગત રીતે ક્યાંક અરજી કરવાની નથી, કંપની દ્વારા જ બધી પ્રોસેસ કરવામાં આવશે. જ્યારે તમે નવી નોકરીમાં જોડાશો ને ત્યારે તમારી કંપની તમને EPFO પોર્ટલ પર નવા કર્મચારી તરીકે નોંધી નાખશે. અને આ બાદ કંપની જ્યારે તેમનું માસિક રિટર્ન ફાઇલ કરશે ત્યારે તેઓ ELI યોજના હેઠળ તમારું નામ સિલેક્ટ કરી નાખશે. આ બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ફાઇનાન્શિયલ લિટરેસી પ્રોગ્રામમાં તમારે એક ઓનલાઈન કોર્સ પૂરો કરવો પડશે. આ એક નાનો વિડીયો આધારિત કોર્સ હોઈ શકે છે
અને આ બાદ સરકાર EPFO ડેટા દ્વારા ચેક કરશે કે તમે ખરેખર પહેલીવાર નોકરી કરી રહ્યા છો કે નહીં. અને જો તમે ક્યાંય પહેલા EPFO માં નોંધાયેલા છો તો આ લાભ તમને મળશે નહીં. અને જો તમે ક્યાંય નોકરી નથી કરેલી અને પહેલી વખત તમે નોકરી કરવા જાઓ છો તો ચોક્કસથી આગળના સમયમાં તમને દર વર્ષે 15,000 રૂપિયા 2 વર્ષ સુધી મળવાના છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં 1.25 કરોડ લોકોને આનો લાભ મળી શકે છે અને 2 વર્ષની અંદર 3 કરોડ લોકોને આનો લાભ મળી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.